દાહોદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. તો સમાચાર મળી રહ્યા છે દાહોદથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો કરવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. દારૂ વેચતા હોવાની જગ્યાઓ પર પણ પોલીસે ચેકિંગ કર્યું હતું. તો પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો કરવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસની ટીમો પહોંચી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દારૂ વેચાતો હોય તેવી જગ્યાએ પણ પોલીસે પહોંચીને કોમ્બિંગ કર્યું હતું. પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. તો દાહોદમાં સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ગુનેગારોમાં પણ ખોફનો માહોલ ઉભો કરવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. સેન્સિટિવ જગ્યાઓ પર પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું હતું. પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. દારૂ વેચાતો હોય તેવી જગ્યાઓ પર પણ પોલીસે ચેકિંગ કર્યું હતું. તો દાહોદથી સમાચાર મળી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. સેન્સિટિવ જગ્યાઓ પર પહોંચીને પોલીસના કાફલા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં પણ ખોફનો માહોલ ઉભો કરવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. આજરોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, MCR છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવરું જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે. એ માટે A ડિવિઝન, B ડિવિઝન, રૂરલ, મહિલા, HTU તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે. MCR કાર્ડ કે અમુક હિસ્ટ્રી છે એમને પણ ચેક કરવામાં આવેલા છે. અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવરું જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે. કોમનો સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીવાળા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે. જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે.